યુનિટ નંબર 3ની અંદર એક્ટિવિટી નંબર 6 છે, એમાં જે સ્ટોરી હતી તે આપણે અડધી જોઈ હતી આગળના લેક્ચરમાં, જે હવે પછી જોઈશું. They heard the trumpet of elephant. Amit was excited. તો તેઓએ હાથીનો અવાજ સાંભળ્યો. અમિત છે ઉત્તેજિત થઈ ગયો. Amit said in an excited voice, do you think we'll see any elephants? ઉત્તેજિત અવાજે અમિત બોલ્યો કે ઉત્તેજિત અવાજે તને લાગે છે કે આપણે એકાદ હાથી જોવા મળશે? ભૂપેન said, wait. ભૂપેને કહ્યું ઊભો રહે. Suddenly ભૂપેન stopped and helped us his hand. અચાનક ભૂપેન ઊભો રહી ગયો અને અમિતનો હાથ પકડી લીધો. They stood still and listened. તેઓ શાંત ઊભા રહ્યા અને સાંભળવા લાગ્યા. થમ થમ થમ, થમ થમ થમ. A big animal was coming toward them. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It's an elephant. ભૂપેન whispered. તો ભૂપેને ધીમેથી અમિતના કાનમાં કહ્યું કે તે હાથી છે. They walked quickly on the grass and hid behind a big tree. A big black creature with white tongues, thin legs, big ears, small eyes, a long trunk, with coming toward them. It was coming closer and closer. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક ઝાડ પાછળ છુપાઈ ગયા. સફેદ દંતશૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો અને લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે નજીકને નજીક આવતું જતું હતું. અમિત said, ભૂપેન, it's an elephant. ભૂપેન, આ તો હાથી છે. What a big creature it is. કેટલું મોટું પ્રાણી છે. I can't believe it. હું તો માની જ નથી શકતો. It's a dream. આ એક સ્વપ્ન હોય તેવું લાગે છે. I have never seen a living elephant in my life. તો મેં મારી જિંદગીમાં જીવતો હાથી કદી જોયો નથી. Can I see it from very near? હું તેને ખૂબ નજીકથી જોઈ શકું છું. ભૂપેન said, please keep distance from the elephant. મહેરબાની કરી હાથીથી દૂર રહેજે. ભૂપેન was worried. There was a large elephant about 30 feet away. ભૂપેનને ચિંતા થતી હતી. તે એક મોટો હાથી માત્ર તેનાથી 30 ફૂટ દૂર હતો. He is angry. ભૂપેન whispered. ભૂપેને ધીમેથી કહ્યું તે ગુસ્સે ભરેલો છે. આપણે કોઈને ચૂપ કરવા એવો વાપરીએ ને ઉદ્ગાર એ. The elephant heard their voice. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smiled them too. He put his long trunk up in the air and trumpeted loudly. તેમને સૂંઘ્યા. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit cloud not move a bit. ભૂપેન અને અમિત એક ડગલું પણ ના ખસી શક્યા. ભૂપેન was afraid, but Amit wasn't. He was enjoying himself. ભૂપેન ડરી ગયો હતો પણ અમિત નહોતો ડર્યો. તે તો હાથીને નજીક જોવાનો આનંદ લેતો હતો. Slowly the elephant come toward them. હાથી ધીમે ધીમે તેમની તરફ આવ્યો. Now he was 25 feet away. હવે માત્ર તે 25 ફૂટ દૂર હતો.
He was shaking head his head in anger. તો તે હાથી ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He's going to attack us. ભૂપેન whispered to અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું, તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી બદામી રંગની કાગળની બેગ કાઢી. There was some sweets in it. તેમાં થોડીક મીઠાઈ હતી. He threw away 2 sweets on the grass. તે મીઠાઈ ઘાસ પર ફેંકી દીધી. He started to blow into a bag. તેને બેગની અંદર બેગમાં ફૂંક મારવા માંડી, એટલે કે હવા ભરવા લાગ્યો. Soon the big bag was like a big balloon. થોડી વારમાં બેગ મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે 2 હાથ વડે જોરથી તેના પર માર્યું. ફટાક, એટલે કે મોટો ફટાક કહીને અવાજ આવે ને એવો અવાજ આવ્યો. What a loud voice it was. It echoed over the forest. તો અવાજ થયો ને ખૂબ મોટો અવાજ થયો. આખા જંગલમાં તેનો પડઘો પડ્યો. The elephant stopped the trumpet angrily and turned away. હાથી ઊભો રહ્યો અને ગુસ્સામાં અવાજ કાઢ્યો અને પાછો વળી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. What a useful trick. તે ઝડપથી ઊંચા ઘાસમાં અદૃશ્ય થઈ ગયો. કેવી ઉપયોગી યુક્તિ હતી છે, મતલબ કેવી ઉપયોગી યુક્તિ હતી છે. Both the boys felt relieved. બંને છોકરાઓને નિરાત થઈ. He thought we had a gun, said Bhupen, laughing softly. ધીમેથી હસતા ભૂપેને કહ્યું. હાથીએ માન્યું હશે, તેને એટલે હાથીએ માન્યું હશે કે આપણી પાસે બંદૂક છે. યસ સેડ અમિત. અમિતે કહ્યું હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલ્યા. After some time Bhupen said, look, these are the light of our camp. તેઓ કેમ્પ તરફ થોડી વાર પછી ભૂપેને કહ્યું, જો પહેલી રહી આપણા કેમ્પની લાઇટો. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો રોમાંચિક અનુભવ હતો તે. તો અહીંયા આપણો આ સ્ટોરી પૂરી થાય છે. એના આધારે કેટલીક એક્સરસાઇઝો આપેલી છે જે હોમવર્કમાં તમારે કરવાની રહેશે. તો અહીંયા ટ્રુ એન્ડ ફોલ્સ છે જે તમારે હોમવર્કમાં લખવાનું છે, જે પાઠના આધારે છે. એના પછી છે રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. તો કોણ બોલે છે અને કોને કહે છે એ પણ પાઠના આધારે છે જે તમારે હોમવર્કમાં લખવાના. એના પછી કરેક્ટ આન્સર હોય, ઓપ્શન્સ આમાંથી જે કરેક્ટ હોય એનો આન્સર, તો એના પર ટીક કરવાનું રહેશે. આન્સર ધીસ ક્વેશ્ચન, તો પ્રશ્નના જવાબ જે છે એ પાઠના આધારે હોમવર્કમાં લખવાના. એક્ટિવિટી નંબર 7 છે, પેરેગ્રાફ આપેલો છે અને એના આધારે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે જે હોમવર્કમાં છે. અને બી ભાગ છે એ પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે એક્ઝામ્પલ પ્રમાણે. અહીંયા આપેલા જ છે અને એના આધારે તમારે જવાબો લખવાના છે. બરાબર. એક્ટિવિટી નંબર 9 છે, એમાં પણ તમારે આન્સર લખવાના રહેશે. બરાબર, તે હોમવર્કમાં કરવા. આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના યુનિટ વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.